વડોદરાથી પ્રયાગરાજ ગયેલા શહેરીજનોએ ખૂબ જ શાંતિપૂર્ણ દર્શન કરી પોતાની પ્રક્રિયા વ્યક્ત કરી હતી. દેશ અને દુનિયાથી પ્રયાગરાજ મહાકુંભ સ્નાન કરવા અત્યાર સુધી 50 કરોડથી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે. ત્યારે વડોદરા શહેરના અનેક શહેરવાસીઓ સતત ત્યાં હાલમાં પણ દર્શનાર્થે જઈ રહ્યા છે. ત્યારે ત્યાંથી પરત આવતા કેટલાક શહેરીજનોએ ત્યાંની ખૂબ જ સારી વ્યવસ્થા, શાંતિપૂર્ણ દર્શન થાય છે અને કોઈ તકલીફ નથી તેવી કટિબદ્ધ ન્યૂઝ સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રયાગરાજમાં આવવા માટે કોઈ તકલીફ પડતી નથી, કોઈ ટ્રાફિક જામ નડતો નથી, કોઈ અસુવિધા નથી, તો પછી શા માટે નહીં આવવું? કોઈ તમને પોલીસનું કે ટ્રાફિક અડચણ આવ્યું એવું કંઈ લાગ્યું? ના ટ્રાફિકની તકલીફ છે, ના પોલીસની તકલીફ છે, ઉલટો સહયોગ છે. અને ગવર્મેન્ટે કેટલીક બસ પાર્કિંગથી ત્યાં સંગમ સુધી જવા માટે બસ સુવિધાઓ પણ મૂકી છે અને એ ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે આનાથી વધારે સારું તો આયોજન શું હોઈ શકે? બધાએ લાભ લેવો જ જોઈએ. બોલો તમે. 144 વર્ષ પછી આવા યોગમાં આપણને પહેલીવાર સંગમ સ્નાન કરવાનું જે સદભાગ્ય સાંભળ્યું છે એને આપણે જતું કરવું ના જોઈએ અને અવશ્ય આવવું જોઈએ. ભીડભાડ અને બીજી ટ્રાફિક સમસ્યાની જે અફવાઓ છે વાસ્તવમાં એમાં કોઈ સત્ય છે નહીં. અમારો જાત અનુભવ છે. જય ગુરુદેવ ટ્રાન્સપોર્ટમાં અમે ટ્રાવેલ કરીને આવ્યા છે અને કાલે અને આજે સવારે સ્નાન કરીને અમે નીકળ્યા છે. કોઈ ભીડભાડ નથી, રેગ્યુલર બધું ચાલે છે. ન ટ્રાફિકની સમસ્યા છે, ન પાર્કિંગની સમસ્યા છે, ચાલવાની સમસ્યા છે. જમવાની સુવિધા કેવી છે? જમવાની સુવિધા પણ મફતમાં છે. ઠેર ઠેર ભંડારાનું આયોજન કરેલું છે અને જનસેવા ત્યાંના લોકલ જે લોકો છે પબ્લિક એ પણ આવનારા યાત્રીઓની સુવિધામાં જોડાયેલા છે અને એક વસ્તુ પોલીસ પ્રશાસનથી માંડી અને સમગ્ર ટ્રાફિક સમસ્યા સુધી બધી સમસ્યાઓમાં એક સુચારુ રીતે બધી વ્યવસ્થા ચાલી રહી છે અને સ્વચ્છતા પણ એટલી જ છે. એટલે કોઈએ ડરવાની કે ગભરાવાની કે અફવામાં આવવાની જરૂરત નથી. પ્રવીણભાઈ તમે બોલો. હે કેવું છે ટ્રાફિક કેવું છે? સરસ છે ને? લોકોએ આવવું જોઈએ ને? ખોટી અફવાઓ ઉડે છે. 34 કરોડ પબ્લિક છે, ખોટી અફવાઓ ઉડાવે છે આ લોકો અને સારી રીતે સુવિધા સારી રીતે ફરાવે છે આપણને અને કોઈ વાંધો આવે એવું છે નહીં. એટલે તમે ગુજરાતના લોકો પણ તમે આવી શકો છો, ગભરાતા ના કોઈ પણ.